પર નજર કરીએ તો સુરત ખાતે ડુમસ દરિયામાં કાર ફસાવાના મામલે કાર્યવાહી કરવામાં આવી છે। દરિયામાં મર્સિડીઝ કાર ફસાવાના મામલે પોલીસની કાર્યવાહી। દરિયા કિનારે વાહન પ્રતિબંધ હોવા છતાં કાર લઈ ગયેલા સેઝાન ચામડિયા સામે ગુનો નોંધાયો છે। વિડીયો વાયરલ થતા પોલીસ પેટ્રોલિંગ પર અનેક પ્રકારના સવાલો ઉદ્ભવ્યા છે। ક્રેન દ્વારા મહામહેનતે કારને બહાર કાઢવામાં આવી હતી। હવે આરટીઓમાં લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। આજ રોજ તારીખ 28 ઓક્ટોબર 2025 રોજ અત્રેના ડુમસ પોલીસ સ્ટેશન કે જે એમ ડિવિઝન અને ઝોન 7 ના વિસ્તારમાં આવેલ છે, ત્યાં સવારના લગભગ 8 વાગ્યાના સુમારે પોલીસ સ્ટેશન ખાતે બાતમી મળેલ હતી કે ડુમસ બીચ ખાતે કોઈ વ્યક્તિએ પોતાની મર્સિડીઝ ગાડી CT220 કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ05JH5155 છે તે દરિયાના પાણીમાં ફસાવી દીધેલ છે, બીચ ખાતે ફસાવી દીધેલ છે। આ પ્રકારની માહિતી મળતા ડુમસ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બીચ ખાતે પહોંચી આ ગાડીને સૌપ્રથમ બહાર કાઢવાની તજવીજ કરી હતી। ત્યારબાદ વાહન સાથે હાજર ચાલક કે જેનું નામ સેઝાન સલીમ ચામડિયા છે, જેની ઉંમર 18 વર્ષ છે તથા તે ગ્રીન એવન્યુ ગુર્દો રોડ ખાતે રહે છે અને BA ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે, તેની અટક કરી હતી। વધુમાં આ વ્યક્તિની વિરુદ્ધ BNS ની કલમ 281 તથા MV એક્ટની કલમ 184-177 કે જે બેજવાબદારી તથા ગફલતભરી રીતે વાહન હંકારી અન્યના તથા પોતાનો જીવ જોખમમાં નાખવા અંગેની કલમ છે તે હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો। એટલું જ નહીં પરંતુ ભવિષ્યમાં આ પ્રકારની વ્યક્તિઓ આવું બેજવાબદારીભર્યું કૃત્ય ન કરે એ હેતુથી આ ગાડીનો જે કંપનીનો વીમો છે તે કંપનીને પણ જાણ કરવામાં આવેલ છે તથા આ વ્યક્તિનું લાયસન્સ કેન્સલ કરવા અંગે આરટીઓને પણ રિપોર્ટ કરવામાં આવેલ છે।